તમે જાણો છો માતા સીતાએ રાવણ સામે ઘાસનું તણખલું શા માટે ઉપાડ્યું હતું? આ કિસ્સા પાછળ છુપાયેલ છે એક દૈવી રહસ્ય, એક તણખલું અને એની પાછળ છુપાયેલો એવો ચમત્કાર કે સ્વયં રાવણ પણ સમજી શક્યો નહીં. જાણો એ કારણ જે આજ સુધી ખૂબ ઓછા લોકોને ખબર છે. આ કિસ્સો સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. આવો જાણીએ આ દિવ્ય કિસ્સો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રામાયણની ઘણી રસપ્રદ વાર્તાઓ છે. આમાંની એક માતા સીતા સાથે જોડાયેલ છે. માતા સીતાનો એક રસપ્રદ કિસ્સો છે, જેમાં માતા સીતા રાવણને જોતાની સાથે જ પોતાના હાથમાં ઘાસનું તણખલું ઉપાડી લેતા હતા. આનું શું કારણ હતું? આવો જાણીએ. જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને તેને લંકા લઈ ગયો, ત્યારે માતા સીતા અશોક વાટિકામાં વડના ઝાડ નીચે બેસીને માત્ર ભગવાન શ્રી રામનું જ સ્મરણ અને ચિંતન કરતા હતા. રાવણ સીતાજીને વારંવાર ધમકાવતો હતો, તેમ છતાં માતા સીતા કાંઈ બોલ્યા નહીં. રાવણે શ્રી રામનો વેશ ધારણ કરીને માતા સીતાને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. જ્યારે રાવણ થાકીને પોતાના શયનખંડમાં પહોંચ્યો, ત્યારે આ બધું અગાઉથી જાણતી મંદોદરીએ કહ્યું કે તમે રામનો વેશ ધારણ કર્યો હતો, પછી શું થયું? રાવણે કહ્યું, જ્યારે હું રામનું રૂપ લઈને સીતાની સામે ગયો, ત્યારે સીતાએ મારી સામે પણ ન જોયું. રાવણે પોતાની બધી તાકાત લગાવી દીધી, પરંતુ આજ સુધી જગતની માને કોઈ સમજી શક્યું નથી. તો પછી રાવણ પણ કેવી રીતે સમજી શકે? રાવણે ફરીથી માતા સીતાની નજીક આવવાનો પ્રયાસ કર્યો. તે માતા સીતા પાસે આવ્યો અને કહ્યું, હું તારી સાથે સીધો સંવાદ કરું છું, પણ તમે કેવી સ્ત્રી છો કે મારી નજીક આવતાની સાથે જ તમે ઘાસનું તણખલું ઉપાડીને તેની તરફ જોવા લાગો છો? શું તમને રામ કરતાં ઘાસનું તણખલું વધુ ગમે છે? રાવણનો આ પ્રશ્ન સાંભળીને માતા સીતા એકદમ મૌન થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ વહી ગયા. કદાચ તે તેના મનમાં સુંદર ક્ષણો વિશે વિચારતા હશે, જ્યારે તે શ્રી રામ સાથે લગ્ન કર્યા પછી અયોધ્યા આવ્યા હતા. જ્યારે માતા સીતા અને ભગવાન રામના લગ્ન થયા, ત્યારે માતા સીતાનો ખૂબ જ આદર સાથે અયોધ્યામાં પ્રવેશ કરવામાં આવ્યો અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ નવપરિણીત સ્ત્રીએ પોતાના હાથથી કંઈક મીઠી વાનગી બનાવવાની હોય છે. આ પરંપરા મુજબ માતા સીતાએ પણ ખીર બનાવી હતી. રાજા દશરથ સહિત કેટલાક ઋષિઓએ આ ખીર પીરસવામાં આવી. સીતાજી જ્યારે ખીર પીરસતા હતા, ત્યારે પવનનો ઝાપટો આવતા એક ઘાસનું તણખલું રાજા દશરથની ખીરમાં પડ્યું. સીતાજીએ તે તણખલું જોયું, પણ પ્રશ્ન એ હતો કે ખીરમાં હાથ કોણ નાખશે? પછી સીતાજીએ દૂરથી તે તણખલા તરફ જોયું. તે તણખલું બળીને રાખના નાના ટપકા સમાન રહી ગયું. સીતાજીએ વિચાર્યું, કોઈએ જોયું નથી, પરંતુ દશરથ રાજાએ આ ઘટના જોઈ. રાજા દશરથે માતા સીતાજીને પોતાના શયનખંડમાં બોલાવ્યા અને ત્યારે રાજા દશરથે કહ્યું, મેં આજે ભોજન દરમિયાન તમારો ચમત્કાર જોયો. તમે વાસ્તવિક વિશ્વ માતાનું બીજું સ્વરૂપ છો. પણ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે આજે તમે જે નજરથી તે તણખલા સામે જોયું, એ દ્રષ્ટિથી તમારા દુશ્મનને પણ ન જુઓ, નહીંતર તમારો દુશ્મન પણ ઘાસના તણખલાની જેમ બળીને ભસ્મ થઈ જશે. તેથી જ જ્યારે પણ રાવણ સીતાજીની સામે આવતો, ત્યારે તે ઘાસનું તણખલું ઉપાડી લેતા અને રાજા દશરથજીના શબ્દોને યાદ કરતા. જો સીતાજી ઈચ્છે તો માત્ર એક નજરથી જ રાવણને ભસ્મ કરી શકત, પરંતુ રાજા દશરથને આપેલા વચનને કારણે તે શાંત રહ્યા. આવો દરેક દિવ્ય કિસ્સો આપણને યાદ અપાવે છે કે ભક્તિમાં જ શક્તિ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. ભગવાન શ્રી રામ અને માતા સીતાના આ દિવ્ય પ્રસંગો સાથે
કારણ કે દરેક વાર્તા તમને દિવ્ય સત્યની નજીક લાવે છે. આવી જ અનોખી અને આધ્યાત્મિક વાર્તાઓ માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.